નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। 7વા દિવસે સિંદૂર સ્વાભિમાન યાત્રા ઓખા ખાતે પહોંચી, જ્યાં લોકોએ તેમને આવકારી। દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે સિંદૂર સ્વાભિમાન યાત્રા પહોંચી હતી, જ્યાં ઓખાના અગ્રણીઓ તથા નાગરિકો દ્વારા સિંદૂર સ્વાભિમાન યાત્રાને રોકી તેમનું સન્માનિત કરવામાં આવ્યું હતું। જ્યારે આ સિંદૂર સ્વાભિમાન યાત્રા સરહદીય વિસ્તારોના રસ્તે કાઢવામાં આવી છે, જેમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। આ સિંદૂર સ્વાભિમાન યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આપણી સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે અને જે મિશનો ચલાવવામાં આવ્યા હતા, તે મિશન સફળ ઉતર્યા છે। તે બદલ આપણા સરહદી સૈનિકોને તથા આપણા જવાનોને શુભેચ્છાઓ પાઠવવા તથા પહેલગામ હુમલામાં શહીદ થયેલ જવાનોના શ્રદ્ધાંજલિ પાઠવવા તથા શહીદ થયેલ જવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે તથા આ સિંદૂર સ્વાભિમાન યાત્રાને સફળ બનાવવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ સિંદૂર સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે। 100થી વધુ ગામડાઓમાં તેમનો પ્રવાસ ખેડવાની છે, ત્યારે આજ રોજ 7મા દિવસે ઓખા ખાતે તેમનો પ્રવાસ યથાવત છે। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, ઓખા। હાર્દિક સિડોડિયા, અખંડ ભારત સ્વાભિમાન મંચ સિંદૂર સ્વાભિમાન યાત્રા 15 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધીમાં સીમાવર્તી વિસ્તારના 100થી વધુ ગામડાઓમાં પ્રવાસ રહી છે અને ખેડવાની છે। આજના આ 7મા દિવસે ઓખા નગરમાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનો પ્રવેશ થયો। સિંદૂર સ્વાભિમાન યાત્રા પહેલગામ હુમલામાં 26 સ્વજનો જેમણે પોતાનો જીવ ગુમાવ્યો, જેમની નિર્મમ હત્યા થઈ છે, એમની યાદમાં સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। એમના પરિવારોને સાંત્વના આપવા માટે, એમની આત્માને શાંતિ મળે એના માટે આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। સિંદૂર સ્વાભિમાન યાત્રાનો બીજો મુખ્ય બિંદુ આપણા સૈનિકોનું સન્માન થાય, સૈનિક પરિવારોનું સન્માન થાય, શહીદ સૈનિકોને યાદ કરવામાં આવે, શહીદ સૈનિક પરિવારોનું સન્માન થાય, નિવૃત્ત સૈનિકોનું સન્માન થાય, ગામડે ગામડે જઈને એમનું સન્માન થાય, એ હેતુથી સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। અને ત્રીજો મુખ્ય બિંદુ સિંદૂર ઓપરેશન, મહાદેવ ઓપરેશનની સફળતાની ઉજવણી માટેની આ યાત્રા છે। નરેન્દ્રભાઈની મોદીની સરકાર એમણે જે નિર્ણયો લીધા છે, સેનાના સામર્થ્ય માટે, સેનાના શૌર્યના સમર્થનમાં, સરકારના સમર્થનમાં સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે।